presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. ફરી એકવાર આપનું સ્વાગત છે કિચન મેજિકમાં. નવલા નોરતાની શરૂઆત થઈ ગઈ છે અને આજે આપણું આ બીજું નોરતું. આપણે ત્યાં ગવાય છે ને, માતાજીને જ્યારે પણ થાળ ધરીએ ત્યારે કે સોમવારે શીરો પૂરી અને મંગળવારે મોહનથાળ. તો બસ આજે પણ એક સરસ એવો પ્રસાદ આપણે ઘરે જ બનાવવાના છીએ, મોહનથાળ. કેટલો ઇઝી છે બનાવવો એ આજના આપણા ગેસ્ટ કહેશે, પણ આ ગેસ્ટ એ ખાસ ગેસ્ટ છે. નવરાત્રિના 9 દિવસ આપણે સેલિબ્રેટ કરી રહ્યા છીએ વિમેન એમ્પાવરમેન્ટને, આપણા સ્ત્રી સશક્તિકરણને. અને એમાં આજના મારા જે સ્ટાર ગેસ્ટ છે એ છે બંસીબેન ઠાકર. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત. Fortune Refined Sunflower Oil presents Kitchen Magic, co-powered by વસંત મસાલા, Microfine આટા ચક્કી, 5 તારા ફરાળ એન્ડ વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. જેમ તમને ખ્યાલ છે કે આપણે આખા એપિસોડમાં 2 રેસિપી બનાવીએ છીએ. તો સૌથી પહેલાં આપણે બનાવીશું મોહનથાળ અને ત્યાર પછી આપણે બનાવીએ છીએ કોર્ન ટોસ્ટાડા. યસ, એટલે કે એક મેક્સિકન ડિશ બનાવવાના છીએ. તો કરીએ શોની શરૂઆત. ફરી એકવાર સ્વાગત છે તમારું બંસીબેન. આની પહેલા પણ તમે કિચન મેજિકના મહેમાન રહી ચૂક્યા છો અને આજે સ્ટાર ગેસ્ટ તરીકે અમે અનાઉન્સ કર્યા છે અને એમાં આજે જે બીજું નોરતું અને એમાં તમે આજે પધાર્યા છો. સૌથી પહેલાં હું વ્યુઅર્સને એ કહીશ કે આપણા જે આ ગેસ્ટ છે એ બહુ જ ખાસ છે, કારણ કે સ્ત્રીને જમવાનું બનાવતા આવડતું જ હોય, પણ સાથે સાથે વિસરાતી વાનગી હોય એ તો ફક્ત દાદી નાનીને જ ખબર હોય કે કેવી રીતે બને. પણ અમદાવાદમાં થતી એ કોમ્પિટિશનના તમે વિનર રહી ચૂક્યા છો અને આજે આપણે મોહનથાળ પણ બનાવીએ છીએ. તો થોડી એ કોમ્પિટિશન વિશે અને થોડી મોહનથાળ વિશે વાત અમારા વ્યુઅર્સને કરો. સૌથી પહેલાં બધાને નમસ્કાર. આ જે વિસરાતી વાનગી સ્પર્ધા કીધી કે એ જે એવી વાનગીઓ છે કે જે હવે સમયાંતરે બધો બદલ થવાના બદલે ભૂલાઈ ગઈ હોય છે. જે આપણે ફક્ત દાદી છે, નાની છે, આપણા સાસુ છે, મમ્મી છે, એને જ આવડતી હોય છે. તો એ ભૂલાઈ ના જાય અને આવતી પેઢીને એનો ખબર પડે, એનો સ્વાદ માણી શકે, એના માટેની એક સરસ મજાની કોમ્પિટિશન હતી ને એમાં હું વિનર હતી. વાહ, ખૂબ સરસ કહેવાય કે આટલી વિસરાતી વાનગીઓ જે બનાવી શકે છે એવા ગેસ્ટ આજે આપણી સાથે છે. અને આજે આપણે અગેન દ્વારકાધીશને ભાવતો એવો મોહનથાળ આપણે બનાવવાના છીએ, હે ને? દ્વારકાધીશને ભાવતો એમાં નામમાં જ મોહન છે અને સરસ મજાનું ધારા મેં કીધું એવી રીતે નવરાત્રી ચાલી રહી છે તો આપણે માતાજીને એ ભોગમાં પણ આપણે અર્પણ કરી શકીએ છીએ. બિલકુલ સાચી વાત છે, કારણ કે આપણે કહેવાય છે કે સોમવારે શીરો પૂરી, મંગળવારે મોહનથાળ. તો ફટાફટ બનાવવાની હવે શરૂઆત કરીએ. હા, સૌથી પહેલા આપણે બેસન લઈશું. ઓકે, મેં અહીંયા ફોર્ચ્યુન બેસન લીધો છે. જી, ફોર્ચ્યુન બેસન આપણે અહીંયા યુઝ કરીએ છીએ કારણ કે પ્યોર, સેફ અને હાઇજેનિકલી પ્રોસેસ્ડ છે. અને જો માતાજીને થાળ ધરતા હોઈએ આપણે તો આપણે એવું જ ઈચ્છા રાખીએ કે બધું જ જે છે એ પ્યોર અને સેફ હોય. અને આપણે બનાવતી વખતે આપણે મનમાં પણ જો એમ ભગવાનને અને માતાજીને યાદ કરીએ ને તો એક પવિત્ર ફિલિંગ આવે અને આપણી જે વાનગી છે સરસ જ બને. બિલકુલ. આપણે એમાં ઘી ઉમેરીશું. ઘી છે એ માપથી થોડું જ નાખવાનું છે અને ધીમે ધીમે એડ કરતું જવાનું છે. આપણે પહેલા વચ્ચે એમાં થોડો ખાડો કરીશું અને પછી એમાં આપણે ઘી ઉમેરીશું. ઓકે, અત્યારે મેં 1 મોટો કપ ચણાનો લોટ લીધો છે એટલે હું 2 ચમચી ઘી ઉમેરું છું. બરાબર. અને 2 ચમચી દૂધ ઉમેરું છું. મોણ માટે આપણે અહીંયા દૂધનો ઉપયોગ કરીએ છીએ. હા, એટલે આને ધાબો કહેવાય છે, ધાબો આપીએ છીએ આપણે અત્યારે. અને આમાં જરૂર મુજબ જ આપણે ઉમેરતા જઈશું. બરાબર. આપણે આને બરાબર મિક્સ કરી લઈએ. હા, આપણો આજે રેડી થઈ ગયો છે. બરાબર. બેસન છે, હવે આપણે એને શેકીશું. જી. આને આપણે પ્રોપર જ ધ્યાન રાખવાનું છે કે એકદમ જ મસળી નાખવાનો છે, કારણ કે ઝીણો લોટ લીધો છે એટલે ચાળી નથી આપણે એને. બરાબર. એટલે ઘી અને દૂધ એ જરૂર મુજબ જ નાખવાનું છે. જી.
બરોબર મિક્સ થઈ ગયો છે. ઓકે. ઓમ તો આને તમે 5 થી 7 મિનિટ સુધી રેસ્ટ આપી શકો છો. બરોબર મિક્સ થઈ ગયું છે. આમાં કંઈ ગાંગડા ન રહી જાય એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે આને શેકી લઈશું. યસ. આપણે એક પેનમાં ઘી લઈ લઈશું. 2 મોટા ટેબલ સ્પૂન આપણે ઘી લઈશું. બરાબર. અને જરૂર મુજબ આપણે એમાં ઉમેરતા જઈશું. મેં અત્યારે 3 મોટા ચમચા ઘી લીધું છે. પછી આપણે હલાવતા જઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે જરૂર છે એ પ્રમાણે આપણે ઉમેરીશું. ઓકે. ઘી સરસ મેલ્ટ થઈ જાય પછી આપણે એની અંદર આપણે આ બેસનને ઉમેરીશું. અને એ વાત ખાસ ધ્યાન રાખવાની છે કે ધીમા તાપ ઉપર જ આપણે એને શેકીશું. બરાબર. આપણે એમાં ઉમેરી દઈએ. બરાબર. હવે ધારા આપણે જોઈશું કે આમાં જો ઘીની જરૂર લાગે છે કે એકદમ જ ફ્રીલી થી ફરતું નથી તો આપણે એમાં ઘી ઉમેરીશું. બરાબર. પરંતુ જરૂર મુજબ જ એમ કે એક ચમચી જ ઉમેરતા જવાનું છે. એકી સાથે અડધી વાટકી કે આખી વાટકી કેવી રીતે ઉમેરવાની નથી. જેમ જરૂર પડે એમ આપણે પોર કરતા જઈએ છીએ. પેલી કહાવત છે ને, ઉતાવળા સો બાવરા ધીરા હો ગંભીર. કુકિંગમાં આમ પણ પેશન્સથી કામ લઈએ તો થોડું વધારે સારું બનવાની શક્યતાઓ હોય છે. હા, કેમ કે આપણે કહીએ કે કેમ નથી થતું આપણે ઉતાવળ કરવા જઈએ તો કદાચ વાનગી બગડી જાય. બિલકુલ. બસ ધારા આપણું આ મોહનથાળનું શેકાવા જાય એવું છે બેસન. આપણે ગેસ બંધ કરી દઈશું. જી. અને આપણે આને થોડો ઠંડો થવા મૂકી દઈશું. બરાબર. તો ધારા આપણે મોહનથાળ માટે ચાસણી બનાવી લઈએ. જી. એના માટે મેં જેટલું બેસન લીધું હતું એનાથી અડધું ખાંડ લીધી છે. એટલે કે આપણે સપોઝ એક મોટો કપ બેસન લીધો છે તો આપણે એનાથી અડધી વાટકી એટલે કે અડધો કપ એનો ખાંડ લઈશું. બરાબર. એ મેઝરમેન્ટ આપણે યાદ રાખીશું. બરાબર. એટલે મેં એક મોટો કપ બેસન લીધું હતું એટલે મેં અડધો કપ ખાંડ લીધી છે. અને પાણી પણ જરૂર મુજબ કે એ ફક્ત ડૂબે ને એટલું જ પાણી નાખવાનું છે. બરાબર. એટલે પાણી એનાથી પણ અડધું. હા. સપોઝ 1 વાટકો બેસન છે, અડધી વાટકી ખાંડ છે તો એનાથી પણ ઓછી પા વાટકી જેટલું પાણી નાખીશું આપણે. બરાબર. કારણ કે ખાંડ ઓગળશે ત્યારે એ પણ એક લિક્વિડ સ્વરૂપ લઈ લેશે. અને આમાં આપણે 1 તારી ચાસણી કરીશું, 2 તારી ચાસણી નહીં કરીએ. જેમ કે ગુલાબજાંબુમાં આપણે થોડી જાડી ચાસણી કરતા હોઈએ છીએ. બિલકુલ. પરંતુ મોહનથાળમાં આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું કે આપણે 1 તારી, 1.5 તારી પણ નહીં, કેમ કે 1.5 તારી જો કરીશું ને તો મોહનથાળ એકદમ કડક થઈ જશે. બરાબર છે. ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને હલાવીશું. આપણે આમાં ચેક કરી લેવાનું કે 1 તારી થઈ છે કે નહીં. આપણે એને થોડું 1 ટીપું એ તે પ્લેટફોર્મ પર પાડી અને ચેક કરીશું કે 1 તારી થઈ છે કે નહીં. હજુ થોડી વાર છે. અને આપણે જેમ જેમ ધીમે ધીમે હલાવતા જઈએ ને એમ ઘટ થતું જાય છે. બરાબર. બસ આપણી ચાસણી બનવા જાય છે. ઓકે. 5 થી 7 મિનિટ આપણે એને થોડું ઉકાળીશું. બસ. જી. કેમ કે પાણી જો તમે વધારે નાખશો તો એને બળવામાં પણ વધારે વાર લાગશે, એટલે ચાસણી બનતા વાર લાગશે. એટલે પાણીનું માપ પ્રોપર નાખજો, ખાંડનું માપ પ્રોપર હોવું જોઈએ ચાસણીમાં. ચાસણીને ચકાસવાની પણ એક રીત છે. પાણીનો વાટકો લઈ તમે એનામાં ટીપું નાખો ચાસણીનું. અગર જો એ પાણીની સાથે મિક્સ થઈ જાય છે તો એને હજુ થોડી વાર છે, પરંતુ એ પ્રોપર પોતાનો શેપ લઈ લે છે તો એ ચાસણી રેડી થઈ ગઈ છે.
આ આગલી આ જે નેક્સ્ટ જનરેશન કહીએ ને એને આ રીત બહુ કામમાં આવે એમ છે, કેમ કે આપણે તો હજુ હાથેથી આમ કરી લઈએ તો એ લોકોને તો દાજી જવાય એવું લાગે. હા. ધારા આપણી ચાસણી રેડી છે. આમાં આપણે એલચીનો પાવડર ઉમેરી દઈએ. ઓકે. તમે તમારા સ્વાદ મુજબ એલચીનો પાવડર ઉમેરી શકો છો. હા. કોઈને બહુ જ સરસ સ્મેલથી ગમતી હોય એમને, કોઈને ના ગમતી હોય. બરાબર છે. આપણી ચાસણી રેડી છે. હવે આપણે જે મોહનથાળનું મિશ્રણ તૈયાર કર્યું હતું એને આપણે લઈ લઈએ. બરાબર. અને આ ચાસણીને એની અંદર ઉમેરી દઈશું. બરાબર. આ ચાસણીને આપણે એની અંદર ઉમેરી દઈએ. અને હવે આપણે આને હલાવી લઈએ. અને જરૂર લાગે તો ગેસ આપણે ચાલુ કરી શકીએ. બરાબર છે. એટલે ગેસ ચાલુ કર્યા વગર જ આપણે એને મિક્સ કરીએ છીએ સાથે. બરાબર. આમાં મેં અત્યારે દૂધ નથી લીધું. અગર તમે ચાહો તો દૂધ છે, મલાઈ છે, અથવા તો માવો છે, કોઈ પેંડા પણ નાખતું હોય છે એ તમે પણ વાપરી શકો છો. ઓકે. અને એકદમ જે આપણો બેસનનો યલો કલર હોય એમાંથી સીધો આપણે એક ચોકલેટી લુક લાગે છે એકદમ જ બ્રાઉન એમ. જી. આપણે કહે છે ને કે પ્રોટીન ગુજરાતીઓને ખાવાની જરૂર જ છે. મોહનથાળ છે, ગાંઠિયા છે, ફાફડા છે, ખમણ છે, આ બધામાંથી જ આપણને પ્રોટીન મળી જાય છે. બિલકુલ સાચી વાત છે. હા, એટલે હેલ્થ ફ્રી ઘણા બધા લોકો જે છે એવું કહેશે કે ભાઈ ગાંઠિયા અને એવું બધું તો આપણે હેલ્ધી ના કહેવાય. બટ લેટ મી ટેલ યુ વન થિંગ કે ફક્ત ઓઇલને તમે જો સાઈડમાં રાખો તો ચણાનો લોટ ખૂબ આપણા બોડી માટે સારો છે અને ડાયજેસ્ટિવ સિસ્ટમ તરીકે પણ આપણે એને સારી રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આપણે ખાલી ચેક કરી લઈશું કે થોડુંક ગેસ ચાલુ કરવાની જરૂર લાગે તો આપણે ગેસ ચાલુ કરીશું. ઓકે. સેજ એક ધીમો તાપ કરી આપણે એની અંદર જાયફળ ઉમેરીશું. જાયફળને આપણે આવી રીતે ઘસીને ઉમેરીશું. જી. જાયફળનો પાવડર આપણે પહેલેથી જો મિક્સચરમાં ક્રશ કરીને રાખીએ છીએ તો એની સુગંધ ઉડી જશે. અત્યારે જે સુગંધ આવી રહી છે એ સુગંધ ત્યારે નહીં આવે. બિલકુલ સાચી વાત છે. એટલે આપણે એને મિક્સરમાં ક્રશ કરીને રાખતા નથી. થોડો એલચીનો પાવડર વધારે ઉમેરીએ અને હવે આને એકદમ મિક્સ કરી લઈએ. ઓકે. બરાબર એક સુગંધ જે આવવી જોઈએ તમે કહ્યું એ પ્રમાણે જાયફળ અને એલચીની એ બંને મિક્સ થઈ ગઈ છે. તો ધારા તૈયાર છે આપણું મોહનથાળ. એની બદામ અને પિસ્તાની કતરણ અને ગુલાબની પાંદડીઓ વડે ગાર્નિશ કરીશું. મોહનથાળ બનાવવા માટેની સામગ્રી: 2 કપ ફોર્ચ્યુન બેસન, 1 કપ દેશી ઘી, 1 કપ ખાંડ અને ½ ટીસ્પૂન ઇલાયચી પાવડર. એકદમ દેખાતો ચોકલેટી એવો આપણો આ મોહનથાળ રેડી છે. બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી બનાવવામાં આવે છે અને ઝટપટ બની જાય એવો પણ છે. પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે કન્ટિન્યુ એને ચલાવતા રહેવાનું છે. ઓકે. અત્યારે લઈએ છીએ એક નાનકડો બ્રેક અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ એક મેક્સિકન ડિશ. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े, सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े, सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ વડે જ વ્રત ફળે. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. Fortune Refined Sunflower Oil presents Kitchen Magic, co-powered by Vasant Masala, Microfine Atta Chakki, 5 તારા ફરાળ and Vermora Tiles and Bathware. હવે આપણે બનાવી રહ્યા છીએ એક મેક્સિકન ડિશ કે જે છે કોર્ન ટોસ્ટાડા. તો એ બનાવવા માટે આપણે શું કરશું એ જરા વ્યુઅર્સને કહી દઉં.
ધારા આપણે માતાજીને ભોગ ધરાવી દીધો, મોહનથાળ બનાવી દીધો, આપણે ગરબા પણ રમી લીધા, હવે કકડીને ભૂખ લાગી છે તો ઝટપટ બની જાય અને ટેસ્ટી પણ થાય અને આમ ક્રિસ્પી ખાવું છે તો આપણે આવું કોર્ન ટોસ્ટાડા બનાવીશું. ઓકે. એમાં બેઝિકલી મકાઈના લોટનો ઉપયોગ થતો હોય છે, પરંતુ મેં અહીંયા ઘઉંનો લોટ વાપર્યો છે. મેં અહીંયા ઘઉંનો લોટ 1 કપ લીધો છે, એમનાથી અડધી કપ સૂજી લીધું છે અને એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને જીરું ઉમેરી અને તેલનું મોણ નાખ્યું છે. અને એમાં આપણે એક સરસ વેરિએશન એવું લીધું છે ધારા કે મેં બીટના જ્યુસ વડે એને લોટ બાંધ્યો છે. ઓકે, એટલે જે કલરફુલ આપણા ટોસ્ટાડા થવા જોઈએ, આપણો જે બેઝ છે ટોસ્ટાડાનો એ પિંક કલરનો થશે. અરે વાહ, ખૂબ સરસ. તો ફટાફટ બનાવવાની હવે શરૂઆત કરીએ. હા, મેં અહીંયા લોટ બાંધી લીધો છે અને એમાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે તેલ નાખીએ છીએ મોણ માટે એ સરસ ભાખરીનો લોટ આપણે કેવી રીતે બાંધતા હોઈએ છીએ એવી રીતનું જ નાખવાનું છે, જેથી કરીને સરસ એકદમ ક્રિસ્પી બને. બરાબર છે. મેં અહીંયા લોટ બાંધી દીધો છે. હવે આપણે આનામાંથી ટોસ્ટાડા બનાવીશું, બેઝ બનાવશું એનો. ઓકે. પહેલા આપણે એને વણી લઈશું. જેમ એમણે કહ્યું એ પ્રમાણે એક વાત ફરી રિપીટ કરી દઉં છું કે જે બેઝ આપણે બનાવીએ છીએ ટોસ્ટાડાનો, એ ટોસ્ટાડાનો બેઝ બનાવવા માટે અમુક ઇન્ગ્રીડિયન્ટ જે છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. આમ તો જનરલી જે છે એ મકાઈના લોટમાંથી બનાવતા હોઈએ છીએ ટોસ્ટાડા, પણ જ્યારે અહીંયા આપણે ટોસ્ટાડા બનાવીએ છીએ ત્યારે આ રેસિપીમાં આપણા આજના સ્ટાર શેફ જે છે એ કંઈક એવું ટ્વિસ્ટ લઈને આવ્યા છે કે ઘઉંના લોટ અને સાથે રવો એટલે કે સોજીને આપણે એને મિક્સ કરી એની માત્રા જે છે એટલે કે 1 કપ જો આપણે લોટ લીધો છે ઘઉંનો લોટ તો સામે અડધી વાટકી જેટલું આપણે સોજી લીધું છે. મીઠું, જીરું અને લોટ જે આપણે બાંધીએ છીએ એ ખાસ બીટરૂટ એટલે કે બીટના જ્યુસમાંથી આપણે બાંધીએ છીએ મોણ સાથે. અને બીજું એક સરસ વેરિએશન પણ છે, આપણે એને એકદમ જ રાઉન્ડ શેપ આપીશું. આપણા ઘરે કૂકી કટર હોય છે અથવા તો કંઈ પણ વાટકી નોર્મલ હોય મોટી સાઇઝની, એને આપણે આમાં ઉઠાડી અને એનો શેપ આપીશું. બરાબર. એટલે આપણું જે ટોસ્ટાડા છે એ આવા ટાઈપનું હોય. બરાબર, તમે જોઈ શકો છો. આ રીતે આપણે બનાવીએ આવી રીતે આવવાનું છે. આપણે આવી રીતે બીજા ટોસ્ટાડા તૈયાર કરી લઈએ. જી. જ્યારે કિચન મેજિકમાં સ્ટાર શેફ આવશે ત્યારે એ કંઈક ને કંઈક ટિપ્સ તમારા માટે લઈને આવશે. આજે જ્યારે બંસીબેન આવ્યા ત્યારે જ્યારે આપણે એક એપિસોડ એવો પણ કર્યો કે એમાં જ્યારે માતાજીને આપણે ધરાવવા માટે પ્રસાદ બનાવ્યો અને મોહનથાળ બનાવ્યો, એની પણ અમુક ટિપ્સ એમણે આપી છે. આજની આપણે જે આ બનાવી રહ્યા છીએ ડિશ એ છે એક મેક્સિકન ડિશ, તો એની કોઈ ટિપ તમે આપી શકો? હા, આમાં મેં જ્યારે ઘઉંનો લોટ લીધો છે તો મેંદાનો લોટ જ્યારે તમે યુઝ કરો ને તો એમાં સૂજીનું પ્રમાણ થોડું વધારે લેજો, કેમ કે મેંદો છે એ જ્યારે આપણે લોટ બાંધીએ ત્યારે એકદમ જ સ્મૂથ થઈ જતો હોય છે. તો ટોસ્ટાડાનો જે બેઝ છે ને એ ક્રિસ્પ બેઝ હોય છે, એટલે એ ઢીલો નહીં ચાલે. એટલે એનામાં જ્યારે તમે મેંદો યુઝ કરો ત્યારે તમે સૂજીનું પ્રમાણ થોડું વધારે લેજો. ઓકે. અને મેં અહીંયા બીટ યુઝ કર્યું છે, તો તમે ગ્રીન કલર લાવવા માટે તમે પાલક વાપરી શકો અને ગાજરથી પણ ટમેટા છે એનાથી પણ તમે કલરફુલ બનાવી શકો છો ટોસ્ટાડાને. બરાબર. ધારા આપણા ટોસ્ટાડા બેઝ રેડી છે વણીને. હવે આપણે એને શેલો ફ્રાય કરશું. ઓરિજિનલ જે રેસીપી છે ટોસ્ટાડા એ છે એકચ્યુઅલી મેક્સિકન ડિશ છે અને ગ્વાટેમાલા અગર તમે જો એ નામ સાંભળ્યું હોય તો ત્યાંના લોકો આ ખૂબ જ ખાતા હોય છે અને એની ત્યાંની ટ્રેડિશનલ ડિશ કહી શકાય. એ લોકો આને ફ્રાય કરીને ખાય છે, પરંતુ આપણે અહીંયા શેલો ફ્રાય કરીશું. ઓકે. તો ધારા આપણે આમાં થોડું તેલ સ્પ્રેડ કરી લઈએ. જી. ઓઇલ આપણે અહીંયા લઈ રહ્યા છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ કે જે એકદમ લાઇટ છે અને ટ્રાન્સ ફેટ ફ્રી છે અને સાથે 0 કોલેસ્ટ્રોલ. જેટલા મન ભરીને આપણે ટોસ્ટાડા ખાવા હોય આપણે લઈ શકીએ છીએ. થોડું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આના ઉપર ટોસ્ટાડાને રોસ્ટ કરીશું. આપણે અહીંયા ફ્રાય નથી કરતા, પરંતુ તમને ફ્રાઈડ આઈટમ ભાવે છે તો તમે આને ફ્રાય પણ કરી શકો છો. ઓકે. ધારા જોઈ શકો છો કે કેવા સરસ ગુલાબી ગુલાબી આમ સામે હસતા હોય એવા લાગે છે. આપણે આને જેમ નોર્મલ આપણો પરાઠા છે કે ભાખરી છે એવી રીતે શેકીએ છીએ એવી રીતે આપણે એને શેકીશું. આપણે આને પલટાવી લઈએ.
આપણે આને બીજી બાજુ પલટાવી લીધા છે જી. અને આપણે જેમ ભાખરી શેકીએ છીએ અને થોડી ક્રિસ્પી બનાવીએ છીએ એવી જ રીતે આપણે આ ટોસ્ટેડ આને ક્રિસ્પી બનાવીશું. એકદમ જ લાઇટ છે તેલ, એટલે વાનગી આપણે હેલ્ધી પણ કહી શકીએ. બિલકુલ. અને બીટનું જ્યુસ નાખેલું છે એટલે એનો કલર પણ એકદમ પિંક જેવો છે. બિલકુલ. ધારા આપણા ટોસ્ટાડા રેડી છે. આપણે એને આવી રીતે ભાખરીની જેમ થોડું દબાવી અને એવી રીતે શેકી લીધા છે અને એકદમ જ કડક કરવાના છે. જી. આપણા ટોસ્ટાડા રેડી છે, બેઝ એનો રેડી છે. હવે આપણે એના માટે એક સરસ મજાનો સાલસા બનાવીશું અને એક સ્પ્રેડ બનાવીશું. ઓકે. તો ધારા જે સ્વીટ કોર્ન છે એનો યુઝ કરીને આપણે એક સરસ મજાનું સાલસા મિક્સ બનાવીએ એના ઉપર પાથરવા માટે. બરાબર છે. એના માટે આપણે મકાઈ લેશું. મેં અહીંયા મકાઈને શેકી લીધી છે. તમને જો બાફેલી મકાઈ ભાવતી હોય તો તમે એનો પણ યુઝ કરી શકો છો. મેં અહીંયા શેકીને લીધી છે કેમ કે શેકેલી મકાઈમાં એનો જે સ્વાદ છે એ રોસ્ટ જે કરેલી મકાઈ હોય ને એકદમ જ સરસ લાગે છે. બરાબર છે. એટલે મેં અહીંયા શેકેલી મકાઈ લીધી છે. જી. લગભગ અડધી મકાઈ જેટલું મેં લીધું છે. તમે તમારા માપ મુજબ લઈ શકો છો. ઓકે. કાંદો લીધા છે, એક મોટો કાંદો. ઓકે. ઝીણો સમારેલો. કેપ્સિકમ છે. મેં અહીંયા ફક્ત કેપ્સિકમ લીધું છે. તમે રેડ અને યલો જે બેલ પેપર્સ આવે છે એ પણ યુઝ કરી શકો છો. એ મેં અડધી વાટકી જેટલા લીધા છે. ટામેટા છે. કોથમીર છે. ટોસ્ટાડામાં એકચ્યુઅલી કોથમીર પડતી નથી, પરંતુ આપણે ગુજરાતી છીએ એટલે આપણે બધી વાનગીઓમાં કોથમીર તો જોઈએ જ. બિલકુલ. એટલે થોડી કોથમીર છે. સ્વાદ મુજબ મીઠું. તીખાશ માટે મરી પાવડર. મેં અહીંયા મરચાંનો પાવડર યુઝ નથી કર્યો, મરી પાવડર યુઝ કર્યો છે. કેમ કે જ્યારે આપણે આવી રીતે ખાતા હોઈએ છીએ ને સલાડ કે સાલસા કે જે બી, એમાં મરી પાવડરનો ઉપયોગ વધારે સારો છે. જી. કારણ કે જો કાચું મરચું નાખીશું ને તો એ વધારે તીખાશ પકડશે ને આપણા ગળામાં એ ચોંટી પણ જાય છે. બરાબર છે. મેં ચડિયા તો મરી પાવડર જ લીધો છે. થોડોક ચાટ મસાલો. લીંબુનો રસ. અને થોડા દાડમના દાણા. ઓકે. એટલે લગભગ બધા જ વેજીટેબલ્સ જે પણ આપણને ભાવતા હોય એ બધા જ આપણે નાખી શકીએ છીએ. પણ હા, કોર્ન નાખવા ખાસ જરૂરી છે. હા. આને આપણે મિક્સ કરી લઈએ. જી. આમાં તમે ઓલિવ ઓઇલ અગર તમને ભાવતું હોય અને તમારે ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો. જી. અને એના માટેની ખાસ એક ટીપ હું કહીશ કે અત્યારે જે ફેન્સી સલાડ્સ બનતા હોય છે તો એમાં ઓલિવ ઓઇલ છે, લીંબુનો રસ છે, એને આપણે એક બાઉલમાં લઈશું. પછી એમાં મરી પાવડર છે, એટલે કે પેપર પાવડર કહેતા હોય છે, અને મીઠું છે. અને એને એકદમ જ ફેંટી નાખવાનું. અને પછી તમે એને સલાડ ઉપર ડ્રેસિંગમાં નાખો ને તો એનો એક અલગ જ ટેસ્ટ આવે છે. વાહ. આપણે આવોકાડો લીધું છે, એને આપણે કટ કરીએ. જી. આપણે રાઈપ આવોકાડો જ લેવાનું છે, કાચો આવોકાડો લેવાનું નથી. બાકી જો એને કટ કરવામાં વાર લાગશે તો ટાઇલ્સ પર ઘસરકા પડી જશે. ના, પણ તમને એક વાત કહું, તમે રેસીપી માટે વાત કરીએ બરાબર છે, પણ ટાઇલ્સ પર ઘસરકો પાડવો હોય તો આ ટાઇલ્સ પર તો નહીં જ પડે, કારણ કે આ વર્મોરાની ટાઇલ્સ છે અને આ જે છે એ આઈએસટી ટેકનોલોજીથી બનેલું આપણું આ સ્લેબ છે. એટલે એન્ટીબેક્ટેરિયલ પણ છે એની વસ્તુ. એના ઉપર તમે કંઈ વણશો તો પણ તકલીફ નહીં થાય. અને જો સ્ક્રેચીસ પડશે, જો આપણને બીક હોય કે સ્ક્રેચ પડશે તો એ સ્ક્રેચ પ્રૂફ છે, એટલે બિલકુલ નહીં પડે. ઓકે ભાઈ, બહુ જ સરસ. આપણો આવોકાડો સરસ કટ થઈ ગયું છે. આને પણ કટ કરવાની એક રીત હોય છે, આપણે એ રીતે કરી. હવે આપણે એને મેશ કરી લઈએ. ઓકે. આપણે આનો સ્પ્રેડ બનાવી લઈએ. જી. આવોકાડો છે એની અંદર મેં લીંબુનો રસ, મરીનો પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે અને જરૂર મુજબનું પાણી. ઓકે. આપણો આવોકાડોનો સ્પ્રેડ પણ તૈયાર છે અને કોર્ન સાલસા પણ તૈયાર છે. આપણે ટોસ્ટાડા ઉપર એને સ્પ્રેડ કરીને સર્વ કરીએ. ઓકે. બસ આ આટલું જ ઇઝી છે.
હા, એટલે આ જે ટોસ્ટાડા છે એને તમે થોડા દિવસ પહેલાં બનાવીને અથવા તો 2 થી 3 દિવસ પહેલાં બનાવીને રાખો તો પણ એ ખાઈ શકાશે. અરે વાહ, ઓકે, એટલે લોંગ લાસ્ટિંગ થઈ શકે આ. બરાબર છે. આવી રીતે આપણે એના ઉપર આ સ્પ્રેડ કરીશું. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે એ આવોકાડો લો તે એ એકદમ જ પાકેલું અને એકદમ જ ક્રીમી હોવું જોઈએ. બિલકુલ. આના ઉપર આપણે આ કોર્નસાલ્સા જે બનાવ્યું છે એને આપણે ઉમેરીશું. અને બસ આ રીતે આપણે એના ટોપિંગ્સ રેડી કરીએ છીએ. યસ. અને છેલ્લે આના ઉપર બધાને ભાવતું એવું ચીઝ આવશે. ચીઝ છે, ઓરેગાનો છે અને ચીલી ફ્લેક્સ છે. ઓકે. કે જેનાથી બધા જ વાનગીઓ ઉપર 4 ચાંદ લાગી જાય છે. બિલકુલ. ઓરેગાનો, અને ચીલી ફ્લેક્સ. તો આપણા ટોસ્ટાડા તૈયાર છે. આપણે બીજા ટોસ્ટાડાને પણ એવી જ રીતે સર્વ કરી લઈએ. ઓકે. કોર્ન ટોસ્ટાડા બનાવવા માટેની સામગ્રી: 1 કપ ઘઉંનો લોટ, અડધો કપ રવો, 1 કપ બીટનું પાણી, 1 કપ શેકેલી મકાઈ, 1 કપ ઝીણી સમારેલી ડુંગળી, 1 કપ ઝીણા સમારેલા કેપ્સિકમ, 1 કપ ઝીણા સમારેલા ટામેટા, 1 ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન વસંત ચાટ મસાલા અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. તો ધારા તૈયાર છે કોર્ન ટોસ્ટાડા. થેન્ક યુ સો મચ કોર્ન ટોસ્ટાડા બનાવવા માટે અને અમારા સુધી આ રેસિપી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ આ બંને રેસિપીઝ શેર કરવા માટે. અગેન નવરાત્રિની તમને બહુ જ બધી શુભકામનાઓ. સ્ટાર શેફ આપણા છે એટલે વાર તહેવારે અને અલગ અલગ સમયે એ આપણા કિચન મેજિકમાં તો આવતા જ રહેશે. તમારા માટે ખાસ વસંત મસાલા તરફથી એક ગિફ્ટ આપો. થેન્ક યુ સો મચ. આજની આ બંને રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. આ સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને સાથે રજિસ્ટ્રેશન કરાવવા માટે આ સેમ નંબર ઉપર તમે લખીને આપો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને સાથે રેસિપીનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. તો મળીશું એક આવા જ નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. મને રજા આપશો. નમસ્કાર. ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Vasant Masala, Microfine Atta Chakki, 5 તારા ફરાળ and Vermora Tiles and Bathware. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. 5 તારા ફરાળ, ફરાળ વડે જ વ્રત ફળે. વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ.